વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે વરસાદ, પાણી ભરાવા, મચ્છરો અને બદલાતી ઋતુના કારણે ઝાડા ઉલટી, મલેરિયા સહિતના રોગોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ચેપી રોગ હોસ્પિટલમાં હાલ આશરે 30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ચેપી રોગ હોસ્પિટલના ડૉક્ટર આર.બી. ચાપાનેરિયાએ લોકોને બદલાતી ઋતુમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે ઠંડા અને બહારના ખાદ્ય પદાર્થો ટાળવા તેમજ શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવાની સલાહ આપી છે. આયુર્વેદના દૃષ્ટિકોણથી જોઈએ તો આજની બદલાયેલી જીવનશૈલી, અનિયમિત આહાર અને બહારના ખોરાકના વધતા વપરાશની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે. ઋતુ પ્રમાણે આહાર વિહાર રાખવાની પરંપરા પણ ધીમે ધીમે ઘટી રહી છે. બજારમાં મળતી ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા અને સ્વાસ્થ્ય માટે તે કેટલી યોગ્ય છે તે અંગે લોકોમાં પૂરતી જાગૃતિ અને ચેતનાનો અભાવ છે. સાથે શુદ્ધ અને સાત્વિક ખોરાક લોકોને સરળતાથી મળી રહે તે માટે તંત્ર અને સરકાર દ્વારા પણ ખાદ્ય ગુણવત્તા અને જનજાગૃતિ તરફ વધુ ધ્યાન આપવાની જરૂર છે. ચોમાસામાં તાજો, ગરમ અને પૌષ્ટિક ખોરાક, શુદ્ધ પાણી અને નિયમિત જીવનશૈલી અપનાવવાથી રોગ પ્રતિકારક શક્તિ જાળવવામાં મદદ મળી શકે છે. જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે. હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે. હવે જુઓ, મચ્છર ના કરડે એનું ધ્યાન રાખવાનું. મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ. ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય. હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ. કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલમાં અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે. હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે. ડૉક્ટર રિકેશ ચાપાનેરિયા.